તમારે મમ્મી છે કઈ લપત નહીં કરવાની, જેને જે કરવું એ કરે. આટલું બધું તમારે જેવું કોઈ જતું નહીં કરતું હોય, તમે બધું જતું કરો તો તમારું નામ આવીને ભૂલે. નામ નહીં શિલ્પા. એવું કેવું લાગ્યું? હે સારું લાગે એવું થોડી કરવાનું હોય. અને પ્રેમ થઈ ગયો છે મમ્મી હારે. કે કાંઈક તો અલગ કરવું પડે, દર વર્ષે થોડી સીધી સીધી કેક કાપી નખાય, એટલે હવે થોડુંક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી બધાની મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને અત્યારે જો અમારે તો ટિફિન બિફિન બનીને બધું જો થોડું મસ્ત બપોર જેવું થઈ ગયું છે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. અત્યારની શુભ સવાર કેવી છે? સારી જોઈને ચા સાથે શુભ સવાર થાય છે. અને બા માટેને એમ ચા બનાવે છે મમ્મી, અને આપણે ઉઠીને હવે ગરમ પાણીને એવું પીએ. મમ્મીએ ટિફિનમાં આજે શું બનાવ્યું છે જોઈએ. ટિફિનમાં કોબીનું શાક બનાવ્યું છે. બધા માટે ટિફિન તો ભરાય પણ ગયા. અમિતનું, પપ્પાનું હમણાં પપ્પા લઈને જતા રહેશે, અને પછી આગળ આપણે મળીએ બધા શું કરે છે. હું બા અને એમને મળાવું. તો ગાઈસ જો અત્યારે આપણે એડિટિંગ કરતા હતા, અને એડિટિંગ કરતાં કરતાં મન જો અહીંયા ઉઠી ગયો છે. અત્યારે જ એની શુભ સવાર થઈ છે. ગુડ મોર્નિંગ મન. અને અહીંયા દાદા પણ આવી ગયા છે, જય ખોડિયાર. મન માટે નારિયેળ પાણી લઈને. નારિયેળ પાણી લાવ્યા ને? અમારા લાવીએ એટલે લાવીએ. 11 છે આજે પાસે. 11 છે, ઓકે. અને જો ઈ જોવે છે, શું કરતો તો બેટુ? અત્યારે જ ઉઠ્યો છે હજી. હાલ ઉઠ્યો. મમ્મા ખાવાનું ને પીવાનું ને. લે દાદા એવું કરે ને, હજી દૂધ પીવાનું બાકી હે નહીં? પછી મન ખીચાશે, હજી તો દૂધ પીવાનું બાકી છે. બોલો. બસ બજારમાં જઈને આવ્યો. એવું? હા, ટાઈમ થશે નકુલના સ્કૂલમાં જવાનું. જતા આવો. તો ગાઈસ જો અત્યારે આપણે લોકો રીલ્સ ને એડિટ કરીને હવે બપોરના જમવાની તૈયારી કરે જ છે. શું બનાવો છો તમારા માટે? મગની દાળના પુડલા. મારે તો નથી ખાવાનું, પણ મમ્મીને લોકોને ખાવાનું છે મગની દાળના પુડલા. અને અહીંયા બા બ્લાઉઝના હૂક ટાંકે છે, અને અહીંયા મંજો રમવા બેઠો છે. શું બ્લાઉઝ રે મમ્મીએ સીવ્યા છે? તમે સીવા? એવું? તમને સીવતાય આવડે? સારું કહેવાય. તો ગાઈસ ચલો, અને મારા માટે તો મામી આજે જમવાનું બનાવ્યું છે, કેમ કે ફરાળ એમના ઘરે બધાએ બનાવ્યું છે, એટલે બધાનું છે એટલે. તો ચલો ત્યાં જઈએ, પછી ત્યાં જઈને મળીએ. તો ગાઈસ જો અત્યારે હું મામાના ઘરે પહોંચી ગઈ છું, અને મામીએ બનાવ્યો છે મોરૈયો, ગાજર છે, છાશ છે, આમાં તો ખોખા પાક છે. અને મામીના મમ્મી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બા. એમના મમ્મી છે. અને ચલો હવે આપણે જમી લઈએ, ફરાળ કરી લઈએ, પછી મળીએ. ગાઈસ જો અત્યારે આપણે જમી લીધું છે, અને હવે આપણે બધા કામ પર નીકળીએ છીએ, કેમ કે કાલે છે મમ્મીનો બર્થડે. અને અત્યાર સુધી હું રોજ કહેતી હતી કામ કરીએ, તો એ અમે કામ મમ્મીના બર્થડે માટેનું જ કરતા હતા. એટલે આ વ્લોગ આવશે ત્યાં સુધીમાં તો બધું કામ પતી ગયું હશે જોકે, એટલે આપણે કહીએ છીએ. કેમ કે અત્યારે કાલે મમ્મીને એક ગિફ્ટ આપવાનું છે, એની તૈયારીમાં હું અત્યાર સુધી દોડતી હતી. અને આમાં એક ગિફ્ટ છે. અત્યારે હજી એક બીજું લેવાઈ જાઉં છું, પણ હું વ્લોગમાં નહીં બતાવું, ડાયરેક્ટ આપશું ને ત્યારે જ બતાવીશું. અને અત્યારે હું મામી જઈએ છીએ ક્રોમામાં. નહીં, ક્રોમામાં જવાનું ને? ક્રોમામાં શું લેવા જવાનું? જઈએ, સ્પ્લેન્ડર લેવું છે ને એવું લેવું છે એટલે જઈએ. ફિક્સ નથી હું લેવા, જે ગમે એ બધું લઈ લો. એટલે મામી તો એમના ઘર માટે બ્લેન્ડર લેવા જાય છે. આપણે બ્લેન્ડરને એવું લઈ આવીએ, પછી આગળ જઈએ. મમ્મીને માટે ગિફ્ટ લેવા જવાના છે, એ લઈએ. આટલા દિવસથી હમણાંથી દોડાદોડીમાં જ છીએ, અને વ્લોગ લેવાતા નથી. અમે દોડાદોડી કરીએ, વ્લોગ લઈએ, એવું થાય. એટલે હવે એક માણસ મારે રાખી લેવો પડશે એવું લાગે છે મને. અને પછી જો હવે આગળ જઈએ, પછી આગળ મળીએ. હું ક્યાં જાઉં છું એ તમને બતાવું. ગાઈઝ અમે લોકો, હું ને મામી ઘરેથી એવું કંઈ નીકળી ગયા હતા, કામ માટે જઈએ છીએ એમ. પણ અમે લોકો મમ્મીની બર્થડે કાલે છે, તો રાત્રે છે ને એમની સાથે એક પ્રેન્ક કરવાના છીએ.
અને અમે લોકો છે ને એમને બીવડાવી દેવાના છીએ નહીં. અને અત્યારે કેક લઈ લઈએ, પછી કેક લઈને મળીએ. અત્યારે મોન્જીનીસમાં આવી ગયા. અને આ જો કાલે જ્યાં જવાનું છે ને છોકરાઓને બધું વેચવા જવાનું છે કાલે, એની બી થોડી તૈયારી કરી. હવે કેક લઈ લઈએ પછી મળીએ. તો ગાઈઝ જો આપણે મમ્મી માટે કેક લઈ લીધી છે. અને આજ તો એમને શોખ ઉપર શોખ લાગવાના છે. કાલે લાગશે પણ આજે લાગશે. તો બ્લોગ જોતા રહેજો. હા, બ્લોગ જોતા રહેજો, મજા આવશે. શું ખબર છે? કાલને ખબર છે કે આપણે આમ જવાનું છે, આમ જવાનું છે, તો ખબર એ જ તો છે. કેવું જ પડે ને, આપણે જો લઈ જવાના હોય. બાકી આજે જે કરવાનો છે એ તમને કોઈ જ આઈડિયા નહીં હોય. જોઈએ આગળ. તો ગાઈઝ જો અત્યારે આપણે હાંડવાની તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા બધું હાંડવાનું ખીરું બનાવી દીધું છે. હજી મસાલો નાખવાનું છે. અહીંયા આપણે મુક્તા બા માટે છે ને એ મરચાં ને એવું બધું નથી ખાતા, એટલે એમના માટે હળદર મીઠાવાળો હાંડવો બનાવી દીધો છે. અને અત્યારે વાગવામાં તો 9:30 જેવું થઈ ગયું, 9:45 જેવું. અને અહીંયા ધીમે ધીમે વિકેટો પડતી જાય છે. બા હોઈ ગયા છે. મમ્મી નોર્મલી વાતચીત કરતા હોય એવું લાગે દરેક વખતે બસ શાક બનાવ્યું હોય તો વિરોધ, એસી ચાલુ કરવું હોય તો વિરોધ, બરોબર. બધે જ્યાં હોય એ વિરોધ જ કરવાનો. બીજું કંઈ આવડે? થોડું તો ધ્યાન રાખો. પહેલા નહોતું ત્યારે બરાબર છે, છોકરીઓને પેલું રાખીને વાત એમ નહીં, પણ સમય પ્રમાણે ના જોવે તો કંઈ કરવાનું જ. કોઈ આપ કરો. દર વખતે પેકેજ કરવાનું. દાદાને બાજુ શું લક છે તમારે? અરે પણ કાયમ માટે કેવું પડે? તો બધે હોય, તમારે અમારે ઘરે એવું એમ નહીં, પણ થોડું તો ધ્યાન રાખવું પડે કે નહીં? આ આપણા ઘરે નહીં હોતું, નહીં હોતું. એમના ઘરે હોય બરાબર, એમ લઈ જા પહેલા. એમને નતું ત્યારે બરાબર. આપણે દૂધ પેલું દૂધમાં પાણી રેડી હા, બરાબર. પણ મને આવ્યું તો પછી તો સાચવું પડે કે નહીં, એવી રીતે રહેવું પડે. ના ખાવ, અમને નહીં ખાવતું દેશી તો ના ખાવે. અમે અમારે બી એવું છે. એમના હિસાબે બધાને અંદર બેસવાનું, બહાર બેસવાનું. તેથી દર કરતો તો ધ્યાન રાખવું પડે. હાવ થોડું એવું હાલે. અમને દુઃખ ના થાય. તમને અનુકૂળ ના આવે એમ ક્યારે? ના અને તમારે મમ્મી છે ને કઈ લપત નહીં કરવાની, જેને જે કરવું એ કરે કરવા. આટલું બધું તમારે જેવું કોઈ જતું નહીં કરતું હોય, તમે બધું જતું કરો તો તમારું નામ આવીને ભૂલે. નામ નહીં શિલ્પા. એવું જ છે. પણ શું એવું છે? જ્યારે વધારે અનુકૂળ હોય અવાજદારનું. હવે કહું પેલા કોઈ કાયદો ધ્યાન રાખો કરો. બરોબર, ઘડીક 5-10 મિનિટ 15 મિનિટ એસી ચાલુ કરો, શું વાંધો? બીજી હા, તો રૂમ તારે ભાડે બરાબર. રાખી લો. બીજી રૂમ ભાડે રાખી લો. બીજું શું કરવું? એટલે હું જતો રહું કાલે. આવો જલ્દી પાણી. મારે કશું કોઈનું કંઈ જોતું નહીં. કાલ સવારમાં જતો રહું. રાખજે તાર મૂકે એમાં નહીં તો ના નહીં. અમે એમ બસ કરી લઈશું. હું મારું કરી દઈશ, એનું નહીં રાખજે. જવું હોય તો શું છે? પણ અમથા મસ્ત શાંતિથી રહેતા હોય, કોક આયા ત્યારે હેની લપ થાય તમારે? કઈ નહીં, ઘડીક એસી ચાલુ કરવાનું કીધું, બરોબર? કે એસી ચાલુ કરી. સવારની હવે માથા 5-10 મિનિટ. હમણાંની છે. સવારની માથા ચાલે હે? અને એ તો ચાલે હોય તો ચાલે, એવું થોડું છે. કોમાં બધાને થાય, લાલા બાપાને એમ નહીં થાય, મનુ કાકાને એમ નહીં થાય, મગજમારી બધાને થતી હોય, અમારે થતી હોય. ને બંધ પાછળથી પેલી બાજુથી આવો ભાઈ. મેં પેલી બાજુથી આય.
આ તો અમારું original acting માં ઉતરી ગયા. મેં કીધું હું તો પી ગઈ અંદર ચેક મત કરો મેં કીધું આમને નહીં હકાવું આ તો ગમે બોલો ખાલી ના હોય માર તો રોજ છે એ કાલ સવારનો પ્રેક્ટિસ કરે બિચારા અને મને તો આછું બહુ બીક લાગી મેં તો કીધું મામી કીધું પતાવો હવે નહીં કરું ઓલા રૂમમાં તો હસતા પપ્પાને ખબર હતી હો, બધાને ખબર હતી. સવારનું કંઈક થતું અત્યારે action થઈ ગયું. નહીં થતું થઈ ગયું. બેબી જોરદાર. ઈ જોરદાર. બપોરના પ્રેક્ટિસ કર જો હશે જો તો ગાઈઝ આજે મમ્મીનો બર્થડે છે ને પ્રેન્ક તમને તો ખબર જ હતી કરવાના છીએ એમ અને પ્રેન્ક થઈ ગયો છે મમ્મી હારે કારણ કે કાંઈક તો અલગ કરવું પડે દર વર્ષે થોડી સીધી સીધી કેક કાપી નખાય એટલે હવે થોડુંક ઇમોશનલ થઈ જાય આઈડિયા મારો હતો આઈડિયા મારો નતો મને તો બહુ બીક લાગતી બસ બસ હવે રોવાનું ના હોય ખાલી ખાલી કરતા હતા હવે એ ખાલી ખાલી રોઈને આપણી જોડે પ્રેન્ક કરે. એકલું table લે, table લે. એ આ નકુલ ચૂલાટ આવ્યો? લાગ્યું હતું ને તમને તો હમણાં કોક આવ્યું હતું? અમે એક હતા. તો કોક હશે તે. અમે હતા ત્યાંથી આવું બસ ready. પણ આમથી અમને તરત ખબર પડી જાય ને. એટલે સાચું લાગ્યું ને એ દિવસે નકુલ તો કેટલું રડ્યો. નહીં? સાચું બહુ જ રડ્યો. એ જોવા Sorry. આવું શું કહ્યું તો દર વખતે થોડી સીધી કેક કાપ ના ખાય હે ચલો પેલી ટીપ પહેલે ખાઈએ કેવું લાગ્યું? હે? સારું લાગે એવું થોડી કરવાનું હોય. સોરી હો આઈડિયા આપનો હતો અમારે કંઈક કરવું હતું પણ અમે ક્યાં કંઈક કર્યું આનાથી વિશેષ શું હોય? મમ્મીને આ બે પણ બહાર જ સાચું જ બેઠા. લાગે છે દાદા હજી આમ જતા રહો સાચું જ લાગ્યું તો. ગાઈસ જો મમ્મી તો ફૂલ એટલે ફૂલ ઇમોશનલ થઈ ગયા હતા અને રિયલી સ્ટોરી તઈને ઇમોશનલ થઈ ગયા. હા બધાય બા દાદા બધા ઇમોશનલ થઈ ગયા આ બે જ હસતા હતા મામા ને મિત ને અને મારી તો તો આમ- આવ્યો હોત તો શું મજા આમે આવે? આમે હાથુકલું બાત તને તો ખબર જ આવશે નહીં શિલ્પા બી આ ફ્રેન્ક કર્યો અમે તારે ઉપર ચડી એટલે તો કીધું તું તને નીચે છે રે એમ. એ હારું નતો રોવા જ ઉતારી ઈ નાખ્યો. રોવા જ માંડે ઈ રોવા જ માંડે જ નકર હા આમ હતા. એને રાખવાનો હતો બાજુ. અહીંયાથી ઉતારો મિત અહીંયા લાવો મને રીવો તો એને કીધું જ તું નીચે રહે એમ હા તારે પાછા મને આવવાનું કે હતું આમાં. મામા ને નકુલ તો મજા લે મેં કીધું અમથા બે મજા લે અને મજા લેવાની મજા આવે જો છે ને હવે હોત તો રોવો એટલું. Happy birthday to you happy birthday to you happy birthday dear mommy happy birthday to you happy birthday to you તાલીઓ પાડો બધા કેટલા વર્ષ પૂરા થયા ક્રીમ હશે ને એટલે કેટલા વર્ષ થયા 45 ને? 11 હશે એટલે હા ખાવાનું નહીં કાલે ખાશે દાદા અત્યારે ખાલી પપ્પાને મામા મામા નકુલ પહેલી તો થાય શું ના ખવાય. ઉપવાસ તૂટી જાય ને બકા એ ફોટો કંઈ ખાય તો નહીં ફોન લાવો મારો ફોન ક્યાં? તમાર જોડે હે જોરદાર કઈ હાચું ખબર હતી તો પણ મેં કીધું એમ કર્યો મેં. કે હાચું નથી એ તો મને કીધું તું કોલર તમારો હરખો કરો પહેલા તો મેં તો પપ્પા હોય નહીં હા, એ તો હે. ના ના એ તો બરાબર હે. એક્ટિંગ તો સાચી લાગવી જોઈએ ને તો જ ખબર પડે મને કોઈ દી ના આવ્યું ગૌરવ એટલે પેલા તમે આવા નતા નહીં પેલા તો આમ જોઈને એટલું બધું હસી લીધું ને ભાઈ સાચું હમ. સાચું મજા ને
ના ભાઈ ના આવે તને વિડીયો બતાવીશું યાર રિહર્સલ અમે રિહર્સલ કર્યું ને એ વિડીયો જોઈ લેજો. એટલે એના માટે હું બહાર જા તું હતી નહીં પાછી લો બા ખાલી ખાતા ફોટો પડાવી દો. એટલે વાંધો નહીં. હા હા, 11 છે તો અમારા શું કહેવાય ચેનલના એક્ટર બીજા આવી ગયા છે નકુલભાઈ વ્લોગમાં નહીં ખાઈ લે એટલે બેહો આમ બાજુ મારો ઘેર હશે, માર તો ઘેર હશે. હા આ સાફ કરવા દે ને મોઢા બધું આજ તો ખાવી પડે તમારે આજે આરતી મામીના મમ્મી પણ આવી ગયા છે. તમને ભાવે છે ને? તમને ખબર હતી બા આવું કરવાના આ લોકો કઈ ખબર પડી નહીં બા ને નહોતી ખબર હમણાં જ ખબર પડી એમ નહીં તે કે કોણ આવવાનું હોય કે? જો મમ્મી તો જબ્બર ગુસ્સે થઈ જ ગયા હતા આજે અને આપણે તો હેપી બર્થડે કહી દઈએ એમને કેમ કે આજે આપણે તો 11 છે ફોટા મમ્મીને ગિફ્ટ આપી દીધું આપણે જો કે એમણે છે ને રિપેરિંગ ફોટા પડાવી લીધા પણ એમને નહોતી ખબર કે આપણે એમને આવી બાકી પહેરાવીને એમને ફોટા પડાવી લીધા છે આજે એમનો બર્થડે હતો તો કીધું એમને આ બહુ ગમ્યું હતું અમે પહેલા દુકાને ગયા હતા ને ત્યારે પેલા હાથ દોડાઈ દેવા હતા ને મમ્મીને ત્યારે એમણે નહોતું લીધું ત્યારે એમણે પ્રાઇસ ટેગ જોઈને ઈ મૂકી દીધું હતું પૈસા જોઈને અને આજે ત્યારે સ્ટોકે પતી ગયો હતો પછી અને કાલે અમે લોકો ગયા હતા ત્યારે રીસ્ટોક થઈ ગયો હતો તો કીધું હવે એમને એ ગમી ગયું છે ને તો લઈ જ લઈએ અને આ લઈ લીધું હતું એમણે અને પહેરી લીધું કેવું લાગ્યું તમને બિચારા એમને પ્યારે નીચે બેસવું હતું પણ ના બેઠા એમને એવું હતું કે પાછું પાછું આપવાનું છે એમને એવું કીધું હતું કે ફોટોશૂટ માટે જ લાવ્યા છે એ ભાઈ આપણને ઓળખે છે એટલે બાકી આ પાછું આપી દેવાનું છે પણ એમને આ વસ્તુ ગમતી હતી અને કલર આજ ગમે છે ને એટલે આપણે કેટલું પૂછતા હતા કયો કલર રાખો એટલે પૂછતા હતા અમે એમને આજ રાખો છે ને ઓલી જે gift હતી લાઈટ ગમે ડાર્ક ગમે ને તો ગાઈઝ જો અત્યારે આપણે કેક ને એવું કાપી લીધું છે અને મમ્મીને છે ને આ વખતે કેક કાપી જ નહોતી એટલે અમે લોકોએ આવું જ કાંઈક વિચાર્યું હતું જો હવે એવું કહીએ રાત્રે કે અહીંયા આવો તો એમને ખબર પડી જ જાય કે કેક જ કાપવા બોલાવતા હશે પણ આ વખતે તમને એવું લાગ્યું હતું જરાય કે કેક કોઈ કાપશે એમ કહેતી હતી તારા પપ્પાને મેં ના જ પાડી મારે કેક નહીં કાપવાની બધા પપ્પા કે શું થયું ત્યાં પેલા ઘરે મેં કીધું આરતી હમણાં આવી હતી તેવું કહેતી હતી કે પપ્પાને એમને કંઈક ભાજવાનું થયું છે એટલે મેં ગાડું બાબાને હક લેતા નહીં એવું મમ્મીને એવું જ થયું છે પાક્કું કે કાંઈક ઝઘડો જ થયો હતો એમ પણ દાદાએ ને બાએ જબ્બર એક્ટિંગ કરી હતી અને પપ્પાને ખબર હતી તો એમને એમ થઈ ગયું કે ના કે સાચું બાજુ સાચું લાગ્યું પપ્પા નહીં તે હું બાઇક બતાવવા નતો લઈ ગયો બાઇકમાં તૂટી ગયું એમ કરી મને કીધું કે તમે ફોન આવે ને આવજો સાચું હતું એવું પપ્પાને લાગ્યું જ નહીં ખોટું કરવાનું હતું અને અત્યારે મમ્મી આવ્યા ને ત્યાર તો મમ્મી તો સિરિયસ ગુસ્સામાં જ હતા કેમ કે બાનું કોઈ કાંઈ કહે એટલે મમ્મી તો ગુસ્સા થઈ જ જાય આમ દાદા ઉપર ગુસ્સે થઈ જ ગયા હતા બરાબર હા બપોરના અમે તો બપોરની ચિંગારી થોડી નાખતા હતા કે આવી રીતે ઝઘડો થયો ખાલી કહેતા હતા અને હાચુકલા એમને તો બધું એવું જ લાગ્યું ખાચું જ થયું હારું આ તો આ મિક્સ તો હાથ નું ખાલી કરવાનું જેવું બરાબર આ તો હવાઈ નહીં વધે જે મને ચડાય એટલે હું મમ્મીને જોયા ને મમ્મીને આવી એક્ટિંગ જોઈ જ નથી એટલે મેં કીધું આ પપ્પાના આંખમાં આંસુ જોયા નથી હું સાચું માની ગયો કે ના ખેર મમ્મીનામાં એક્ટિંગ ક્યાંથી આવી પરેશ તો બોલે જ છે એ તો બાજે એટલે પપ્પાને ગમે બધાના ભાઈ જે પરેશ તો બોલે જ છે કે તમે આમ કરી દીધું તમે આમ નહીં કરી એટલે એ તો મસ્તીમાં જ હોય એટલે મેં એનું તો સિરિયસ લીધું જ નથી પરેશ તો બોલે જ છે પણ દાદા ને બા સિરિયસ બાંધતા જ નહીં ને એ બધું. એટલે મસ્તી મજાક જ ચાલતો હોય દાદાને જો અત્યારે રોવાઈ ગયું એટલે એક્ટિંગ નહીં પતી ગયું પતી ગયું ને સાચું નહોતું Original Original. કરવી પડે. હા. અમે તો પહેલા નાટકો કર્યા હતા. હા અમે બહુ નાટકો કર્યા. નાટકોમાં આવે ઘરમાં ના નાટકો કરે પણ તમને હેરાન કરવા માટે કંઈક તો કરવું પડે હવે સીધા અમે તમને બોલાવે 11:30 કે આવો અહીંયા બોલાવે તો તમને ખબર ન પડી જાય કેક જ કાપશે કેક કાપવાની છે એટલે બોલાવે છે
શું કહે નકુલ કાલ કોને ચિંગારી ઠોકવી એ છે બાપુ કાલે? શિલ્પાબિયાને. આપણું આ ખાલી શિલ્પા પ્રિયા જ માને, બીજા કોઈ માને ય નહીં. બીજા બાર આપણું ન હાલે કે બધા હાચું કે ખબર. બીજા કોને કાલ ચિંગારી લગાવી નકુલ અરે એવું કે શિલ્પાબિયાને કહું છું કોને ચિંગારી લગાવી એ. કાલે ઈ તો ખાલી બાન દાદાનું હોય ને તો જ ઓલું કરે, બાકી કોઈ ફરક ના પડે. બાન દાદાનું હતું ને એટલે. શિલ્પા કોને લગાવી પપ્પાનું એમ, તારા પપ્પાનું, તારા મમ્મીનું ને પપ્પાનું. તો ઈ એમ કે આમ જોઈ કે આમ જોઈ એવું કે છે. એવું કે છે આ બેની ચિંગારી લગાવી. તમારા બેની લગાવો. નકુલ એવું કે છે. આપણે તો સરેન્ડર જ છીએ કોઈ ચિંગારી વિંગારી નહીં, સીધું ઝૂકી જ જવાનું, ઝૂકી જ જવાનું. મગજમારી નહીં. મગજમારી કરવામાં કોણ ટાઈમ વેસ્ટ કરે. મગજમારી નહીં. આવું આપણે હારી ગયા. લગ્ન કર્યા ત્યારના. આવું લગ્ન કર્યા ત્યારના. તમે શું કહેવા ના, માંગશો? પણ મને તો કંઈ જ નહીં. કેમ શું થાય? ઝઘડો કરે તો શું થાય? મજા આવે. હા મજા આવે. પોપકોર્ન લે કઈ નાસ્તો બાસ્તો લઈને બેસી જવાનું. પોપકોર્ન લઈને લઈ જવાનું કે નાસ્તો બાસ્તો લઈ. મેં આમને એવું કીધું ને ઘરે, મેં કીધું નકુલ ને મામા મજા લેતા હશે, તો ઈ એમના ઉપર ખીજાણા હો મમ્મી તો. ઈ બેને કે પાગલખાના મૂક્યા હા કે બે ગાંડા જેવા છે કે ખબર નહીં પડતી ઘરમાં ને ઘરમાં મજા લે છે ઈ કે. લેવાની મજા આવે. શું કે શિલ્પા બેન કહેતા હતા કે નકુલને ને પરસને બેન પાગલખાના મૂક્યા શું કહેતા હતા મમ્મી તમે? ગાંડા જેવા છે. ખાવાને અમને નીકાળી દેશે. ગાંડા હોસ્પિટલમાં મૂક્યા એવું. હવે કેવું રહ્યું? તમે હવે શું કહેવા માંગશો? આવું હવે નહીં કરવાનું. જયશ્રી માસીને ખબર હતી, બધાને ખબર હતી. બોલો હવે તમે માસીને ખીજાશો ને? કીધું નહીં તમને, નહીં? કાંઈ બોલવાનું જ રહ્યું નહીં મમ્મી જો. નકુલને નથી ખબર. નકુલને નથી ખબર મેં ખાલી. કીધું દાદા હાલો લાવો આના માનની ચા બાપ પીએ. જો આ 1 વાગ્યાની ચા નહીં? આજે 11 જ કરે ને. હા એટલે ચા પીપી જ કરવાની. અહીંયા મામાએ ચા પીવે છે. મમ્મી નહીં પીતા છે. લે, થોડી હાલો. તો ગાઈસ ચલો હવે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મમ્મી સાથે એન્ડ કરી દઈએ વ્લોગનો. અને ગુડ નાઇટ કહી દો બધાને. અને મમ્મીને બધા વિશ કરી દેજો ને કોમેન્ટો ઢગલો કરી દેજો કોમેન્ટોનો, કે આમ ભરાઈ જવું પડે બધું, નહીં? હેપી બર્થડે મમ્મી અને હેપી બર્થડે શિલ્પાબેન, જે તમારે કહેવું હોય ને એ બધું કહી દેજો, હે ને? તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલના દિવસમાં આપણે શું કરશું એ પણ તમને જોવાની બહુ મજા આવશે, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હું આમાં અમે ગયા વર્ષે જે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો ને એના વ્લોગની લિંક મૂકું છું. અને આ વ્લોગ પતે ને એટલે એ વ્લોગ પણ તમે જોઈ આવજો, તમને બહુ મજા આવશે. ગયા વર્ષે બી બહુ મસ્ત સેલિબ્રેટ કર્યો હતો ને? શું કર્યું હતું ગયા વર્ષે? બહાર ગયા હતા. હા, આખો દિવસ અમે બહાર ગયા હતા અને મમ્મીએ જે જે વસ્તુ નહોતી કરી ને એ અમે ગયા વર્ષે એમને કરાવડાવી હતી. તો તમે એ વ્લોગ જોજો તો તમને બહુ મજા આવશે. તો ચલો આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં તમે જણાવજો કે મમ્મીના રિએક્શન તમને કેવા લાગ્યા. અને આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.